નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે। તો દારૂડિયાઓને પકડવા પોલીસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બપોરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। ત્યારે આજે શહેરના તમામ 4 રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે। દારૂડિયાઓને પકડવા માટે પોલીસે ખાસ ઝુંબેશની શરૂઆત કરી દીધી છે। ત્યારે બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીનારાઓને પકડવામાં આવશે તેવી વિગતો સામે આવે છે। બપોરથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આજે શહેરના તમામ 4 રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। આજે 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે। પોલીસને હાલ આજે 4 રસ્તા પર ચેકિંગ હાથ ધરશે। ત્યારે પોલીસ આજે સતર્ક જોવા મળી રહી છે। દારૂડિયાઓને પકડવા પોલીસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તો બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીનારાઓને પોલીસ પકડશે। તો બપોરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। શહેરના તમામ 4 રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, આજે અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે, તે વિશે શું છે વધુ વિગત? જી, જો વાત કરવામાં આવે તો આજે 31મી ડિસેમ્બર છે અને 31મી ડિસેમ્બરના દિવસે લોકો જે છે તે નવા વર્ષની ઉજવણીના સ્વરૂપે ખાસ પાર્ટીઓ કરતા હોય છે। તો વાત કરવામાં આવે તો આજે જે બપોર પછી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ 4 રસ્તા ઉપર ગોઠવવાનો છે। ત્યારે આ જે એસજી હાઈવેના દ્રશ્યો છે, સિંધુ ભવન આ રોડ છે અને સિંધુ ભવન રોડ ઉપર દર વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને બેરિકેડિંગ જે છે તે અહીંયા કરવામાં આવતા હોય છે અને તમામ લોકો જે અહીંયાથી પસાર થતા હોય છે તેમનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે ને વધારે જો વાત કરવામાં આવે તો 31ના દિવસે લોકો જે છે તે દારૂ પીને પાર્ટી કરતા હોય છે। ત્યારે આવા લોકોને પકડવા માટે થઈને ખાસ ઝુંબેશ જે છે તે આ વખતે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। એટલે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને દારૂ પીનારાઓ જે હોય છે તે લોકોને ખાસ પોલીસ હોય છે તે પકડતી હોય છે। આપ જોઈ રહ્યા છો કે આ રીતના બેરિકેડિંગ આજે આખો રસ્તો જે છે આ રસ્તા ઉપર બેરિકેડિંગ કરવામાં આવશે અને જેટલા પણ લોકો 31ની પાર્ટી કરીને અહીંયાથી પસાર થશે એ બધા લોકોનું ચેકિંગ કરવામાં આવે। પછી એ યુવકો હોય કે પછી સિનિયર સિટીઝન હોય, તમામ લોકોનું પોલીસ પુરુષ હોય કે મહિલા હોય આ બધા લોકોનું ચેકિંગ કરશે અને જો કોઈ દારૂ પીને વાહન ચલાવતું હશે એવા વ્યક્તિઓની ખાસ ધરપકડ કરવામાં આવશે। દારૂ કરનારા લોકો જે પાર્ટી કરતા હોય છે અને ઘણીવાર તો અકસ્માત પણ રોડ ઉપર થતો હોય છે। દારૂડિયાઓ ખાસ 31ના દિવસે રોડ ઉપર નીકળી પડતા હોય છે। ત્યારે આ એક એવો રસ્તો જે છે જ્યાં જે લોકો હોય છે તે ખાસ 31ની પાર્ટી કરવા માટે થઈને બહાર નીકળતા હોય છે। ત્યારે આ જે રસ્તો જે છે તેને સાંજે જે કહેવાય છે કે અહીંયાથી જે ભારે વાહનો હોય છે તેની અવર જવર જે છે તે બંધ કરવામાં આવશે અને આ જે બેરિકેડિંગ અત્યારે હાલ પોલીસ દ્વારા અહીંયા લાવવામાં આવે છે તે આ સમગ્ર આખો રસ્તો જે છે ત્યાં કરી દેવામાં આવશે। એટલે જેટલા પણ લોકો એસજી હાઈવેથી કે બોપલ તરફથી આ બાજુ આવશે તે બધા લોકોનું સઘન ચેકિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। દારૂડિયાઓને પકડવા માટે થઈને આ વખતે પોલીસ જે છે તે ખાસ ઝુંબેશ કરવાની છે અને આજે બપોરે 3 વાગ્યા પછી પોલીસ જે છે તે તમામ રસ્તાઓ ઉપર જે તૈનાત થઈ જવાની છે અને જેટલા પણ લોકો જે છે ઘણીવાર એવું થતું હોય છે કે 31 એટલે કે લોકો નવા વર્ષની ઉજવણી માટે થઈને દારૂ પાર્ટી કરતા હોય છે અને ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે ઘણા લોકો જે છે તે દારૂ પીને આવી રીતે રોડ રસ્તા ઉપર નીકળી જતા હોય છે અને ઘણીવાર એક્સિડન્ટ પણ થતા હોય છે। તો વાત કરવામાં આવે તો શહેરના તમામ જે 4 રસ્તાઓ છે ત્યાં પોલીસ જે છે તે તૈનાત કરી દેવામાં આવશે અને આજે 31નો દિવસ છે અને આજે રાત્રે જે છે જે મોટા ભાગનું જે યુવાધન હોય છે તે રોડ રસ્તા ઉપર નીકળતું હોય છે, પાર્ટી કરતા હોય છે અને કહેવાય છે કે આજે આ જે પ્રીમિયમ રસ્તા હોય છે ત્યાં લોકો ખાસ બહાર નીકળતા હોય પોતાના પરિવાર સાથે નીકળતા હોય છે। ત્યારે જે સીજી રોડ જે છે તેની આપણે વાત કરીએ ત્યાં પણ સૌથી વધારે માત્રામાં લોકો જે છે તે બહાર ઉમટી પડતા હોય છે અને 31ની ઉજવણી કરતા હોય છે, ડાન્સ પાર્ટી પણ કરતા હોય છે। ઘણા દારૂડિયાઓ જે હોય છે તે દારૂ પીને ડ્રાઈવ પણ કરતા હોય છે। એવા લોકો
લોકોને પોલીસ જે છે તે ખાસ પકડવાની છે. અને આ જે રસ્તો આપે જોયો, આ રસ્તા ઉપર પોલીસ જે છે તે 3 વાગ્યા પછી તૈનાત થઈ જશે. એટલે અહીંયા જે લોકો એસજી હાઈવે બાજુથી આવશે એ બધા લોકોનું ચેકિંગ થશે. સાથે જે લોકો પકવાન સાઈડથી આવશે તે લોકોનું પણ ચેકિંગ થશે. તમામ શહેરના જે 4 રસ્તા છે, આ જે ચાર રસ્તા હોય, આ બધા 4 રસ્તા ઉપર પોલીસ જે છે તે તમામ લોકોની ચેકિંગ કરવાની છે. મહિલા હોય કે પુરુષ હોય, બધા જ લોકોનું સઘન જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. અને આજે 31st પાર્ટીમાં લોકો જે છે તે આલ્કોહોલનું સેવન ના કરે અને આલ્કોહોલ પીને જે રોડ રસ્તા ઉપર નીકળી પડતા હોય છે અને ઘણા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ થતા હોય છે. તો આ બધી વસ્તુને નિવારવા માટે થઈને આ વખતે એક કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પોલીસ તરફથી અને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. અને ખાસ પોલીસનો ટાર્ગેટ છે કે જે લોકો દારૂ પીને નીકળ્યા હોય તે લોકોને આજે પોલીસ જે છે તે પકડવાની છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને હાલ પોલીસ સતર્ક જોવા મળી રહી છે. દારૂડિયાઓને પકડવા માટે પોલીસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીનારાઓને પોલીસ પકડશે. બપોરથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.